જ્વાલા કરાલ મત્યુગ્ર મશેષા સુરસૂદનમ ત્રિશુનો પાતુનો ભીતિર ભદ્રકાલી નમોસ્તુતે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયાની અંદર હું ડૉક્ટર જ્યોતિષાચાર્ય મહેશ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, દિન વિશેષમાં વાત કરીશું આજનું દૈનિક પંચાંગ અને આજે કાળી ચૌદશ. તો દરેક દર્શક મિત્રોને કાળી ચૌદશની શુભ શુભકામના. તો મિત્રો, પહેલાં વાત કરીએ પંચાંગની અને એના પછી વાત કરીશું કાળી ચૌદશની પૂજા કેવી રીતે કરવી, કોની કરવી અને કરવાથી શું ફળ મળે છે. તો મિત્રો, આજનું પંચાંગ આશ્વિન માસ, કૃષ્ણ પક્ષ અને ત્રયોદશી તિથિ છે. 1:57 પછી કાળી ચૌદશની શરૂઆત થાય છે. નક્ષત્ર ચિત્રા નક્ષત્ર, પ્રીતિ યોગ છે, વણિજ કર્ણ છે અને કન્યા રાશિનો ચંદ્રમા છે. મિત્રો, આજે પહેલા આપણે વાત કરીએ માં ભગવતી મહાકાલીનો આજનો દિવસ અને એની પૂજાનું શું મહત્વ છે અને માતાની પૂજા કઈ રીતે થશે. તો યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્यै નમો નમઃ. મિત્રો, આજે કાળી ચૌદશ એટલે કે આખા વર્ષની શક્તિનો દિવસ. આખા વર્ષનો જે શક્તિનો દિવસ છે ને એ આજનો દિવસ. અને આજના દિવસે ઘણા બધા લોકો શક્તિની ઉપાસના કરતા હોય છે. આજના દિવસમાં તંત્રની સાધના કરતા હોય છે. તાંત્રિકો આજે પૂજા કરતા હોય છે. આજના દિવસમાં આખા વર્ષનો કકળાટ ગાળતા હોઈએ છીએ અને ઘરમાં રહેલો કંકાસ અને ક્લેશને આપણે દૂર કરતા હોઈએ છીએ. સાથે સાથે ઘરમાં આસુરી શક્તિ, નેગેટિવ શક્તિનો વાસ હોય તો પણ એને દૂર કરતા હોઈએ છીએ. કોઈની ખરાબ નજરો હોય તો એ બધી વસ્તુને ઘરમાંથી દૂર કરવાનો દિવસ એટલે આજે કાળી ચૌદશ. મિત્રો, આપણા શાસ્ત્રમાં 4 રાત્રિ બતાવી છે. કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિશ્ચ દારુણા. આખા વર્ષની અંદર 4 રાત્રિઓ આવે છે અને 4 રાત્રિનું ખૂબ જ મહત્વ બતાવ્યું છે. કાલરાત્રિ એટલે આજનો કાળી ચૌદશનો દિવસ એટલે કાલરાત્રિ. માં ભગવતીની પૂજા, મહાકાલીની પૂજા બતાવી છે. મોહરાત્રિ એટલે ભગવાન કૃષ્ણનો જે જન્મ થયો એક જન્માષ્ટમી, એને મોહરાત્રિ કહેવાય છે. અને શિવરાત્રિ એટલે ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ થયા અને એ દિવસ એને શિવરાત્રિ કહેવાય છે. એટલે માઘ મહિનાની ત્રયોદશી તિથિ એ શિવરાત્રિ કહેવાય છે. અને દારૂણા એટલે હોળીના જે દિવસે હોળી પ્રગટાવવામાં આવે એને દારૂણા કહેવામાં આવે છે. આ 4 રાત્રિનું ખૂબ જ મહત્વ છે અને આ 4 રાત્રિની ઉપાસનાનું પણ બહુ સારું ફળ મળે છે. અને કાળી ચૌદશ ના દિવસે દેવતાઓની પૂજા, તંત્ર મંત્ર સાધકો આજે પૂજા કરતા હોય છે. આજના ખરાબ નેગેટિવ વસ્તુને દૂર કરતા હોય છે. એટલે કહેવત છે ને કે કાળી ચૌદશનો આજ્યો કોઈનાથી ન જાય ગાજ્યો. કાળી ચૌદશના દિવસે આંખોમાં આંજન લગાવે તો એની આંખોમાં બહુ શક્તિ બને છે. અને માં ભગવતીને આજે શક્તિની ઉપાસના બહુ જ બતાવી છે. માં કાલીના સ્વરૂપ બતાવ્યા છે. તો માં કાલીના કેટલા સ્વરૂપ છે તો અહીંયા કીધું દશવક્ત્રા, દશભુજા, દશપાદા, જનપ્રભા, વિશાલયા, ત્રિંશોચલમાલયા. દશવક્ત્રા એટલે જેના 10 વક્ત્રો છે. દશભુજા જેના 10 પગ છે. દશપાદા, જનપ્રભા, વિશાલયા, રાજમાલા, ત્રિંશોચલમાલયા. એટલે માં સૃષ્ટિની
માં ભગવતીની આરાધના. સૃષ્ટિ ઉપર રાક્ષસો વધી ગયા અને રાક્ષસો હોય અને એમને તપ કરી અને વરદાન પ્રાપ્ત કર્યા અને દેવતાઓને હેરાન પરેશાન કરવા લાગ્યા. ત્યારે દેવતાઓએ ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે ગયા અને ત્યારે એ ત્રિદેવ કહે છે કે તમે શક્તિ પાસે જાઓ અને બધાએ માં શક્તિ પાસે ગયા. અને જ્યારે શક્તિએ પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કરી અને પોતાના અંદરથી એક રૂપ ઉત્પન્ન કર્યું અને એ મહાકાલી, જે મેં કીધું મહાકાલી, ખડગમ ચક્ર ગદે સુચાપ પરિઘાન શૂલમ ભુષુંડીમ શિર શંખમ સૌંદધતિમ કરે સ્ત્રી નયનામ સર્વાંગ ભૂષાવૃતા નીલાસ્મદ્યુતિ મત્સ્ય પાદ દશકામ સેવે મહાકાલિકામ યામસ્તૌષ્ટપિતે હરો કમલજો અંતુમ મધુમ કૈટભમ. એ મહાકાલી, જે મહાકાલીએ એ દેવતાઓ દરેક રાક્ષસોને હણી નાખ્યા અને એ રાક્ષસોને હણી અને એ રાક્ષસોના મુંડની જેને માલા ધારણ કરી અને દરે મુંડ માલા ધારણ કરી અને એટલી કોપાયમાન શક્તિ હતી એને શાંત નતા થતા. માતાજી જ્યારે મહાકાલી શાંત નતા થતા ત્યારે દેવતાઓએ ભગવાન શિવની આરાધના કરી અને શિવ જ્યાં દેવી જતા હતા ત્યાં એ પોતે શયન કરવા લાગ્યા અને દેવીએ પોતાનો પગ એ ભગવાન શિવ ઉપર મૂક્યો અને શિવ ઉપર મૂકતા જ દેવીની જીભ બહાર નીકળી ગઈ. તો એ જ સ્વરૂપના આપણે એ જ પૂજા કરતા હોઈએ છીએ. અને શક્તિની પૂજા છે મિત્રો. શક્તિ વગર મારું તમારું જીવન ચાલતું જ નથી. ઓલી આંખ છે પણ જોવાની શક્તિ ન હોય તો, કાન છે તો સાંભળવાની શક્તિ ન હોય તો, પગ છે પણ ચાલવાની શક્તિ ન હોય તો, શક્તિ વગરનું મારું તમારું જીવન કોઈ કામનું રહેતું જ નથી. તો માં શક્તિની પૂજા બતાવી છે. શક્તિની આરાધના. શક્તિ ત્રણ શક્તિઓ છે ને, દ્રવ્ય શક્તિ, ક્રિયા શક્તિ અને બુદ્ધિ શક્તિ. એમાં જે ક્રિયા શક્તિ છે ને એ મહાકાલી. આજના દિવસે તંત્ર મંત્રની સાધના કરતા હોય છે. આજના દિવસે રાત્રિના સમયે ઘણા સાધકો માં દેવીની ઉપાસના કરતા હોય છે. સ્મશાનમાં જઈ અને પણ સાધનાઓ કરતા હોય છે. મિત્રો, આજે હનુમાનજીના પાઠનું પણ બહુ જ મહત્વ બતાવ્યું છે. હનુમાન ચાલીસાના 100 પાઠ કરો તો તમારા જીવનના દરેક ક્લેશ, આધિ, વ્યાધિ, ઉપાધિ દૂર થાય છે. ભૈરવજીની પૂજાનું પણ આજે બહુ જ મહત્વ બતાવ્યું છે. ભગવાન ભૈરવનાથની જો પૂજા કરો તો તમારા જીવનમાં દરેક મલિન તત્વો હોય એ બધાય દૂર થાય છે. અને જીવનમાં યાદ રાખજો મિત્ર, પોઝિટિવ શક્તિ છે તો નેગેટિવ શક્તિ આ દુનિયામાં છે ને છે જ. સારું છે તો ખોટું પણ છે જ. આ દુનિયામાં નથી એવું કંઈ જ નથી. ઓલું કહેવાય સાક્ષરાહા વિપરીત રાક્ષસાહા. સાક્ષર કોને કહીએ? તો ભણેલો ગણેલો વ્યક્તિને આપણે સાક્ષર કહીએ, પણ એનું ઊંધું કરીએ શું થાય? રાક્ષસ. આપણી જ જોડે રહેતા હોય, આપણું જ ખાતા હોય, આપણું જ ખરાબ કરતા હોય. એટલે વૃત્તિ રાક્ષસી. રાક્ષસ કોઈ રાક્ષસ નથી, પણ એક વૃત્તિનું નામ રાક્ષસી છે. માણસની વૃત્તિ રાક્ષસી હોય છે. કોઈ રાક્ષસ હોતા નથી, પણ વ્યક્તિના વૃત્તિ અંદરથી કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માયા, અહંકાર એ સડ રીપુ છે ને, એ સડ રીપુ જે અંદરથી જાગૃત જેને અવસ્થા હોય છે એવા વ્યક્તિ. આ દુનિયામાં બે પ્રકારના, એક દેવ જેવો માનવ હોય અને એક દાનવ જેવો હોય. દેવ અને દાનવ બંને અલગ અલગ હોય છે. ઘણા દેવ જેવા હોય, પોતાનું જીવન બીજાના માટે જ ઉપયોગ કરે, ભક્તિ ભાવ ધર્મની અંદર લોકોની સેવામાં ઉત્પન્ન, અને ઘણા વ્યક્તિ પોતાના માટે જ જીવતા હોય છે. એટલે દેવ અને દાનવ રાક્ષસોની આજે હણવાનું કામ મહાકાલીએ કર્યું. એટલે આ પૂજા બતાવી છે. યંત્ર મશીનરીની પૂજાનું પણ આજે મહત્વ બતાવ્યું છે. તમારા યંત્ર મશીનરીની પૂજા કરવી. અસ્ત્રની પણ આજે પૂજાનું મહત્વ બતાવ્યું છે. તો આ મહાકાલીનું આજનું પૂજાનું ઘણું બધું મહત્વ બતાવ્યું છે. મિત્રો, તો આજે મહાકાલીની પૂજા કરજો. ઓમ રીમ મહાકાલીય નમઃ, ઓમ રીમ મહાકાલીય નમઃ મંત્રનો જપ કરવાનો.
ઓમ નકે જો કાળ ભૈરવની ઉપાસના કર્યો, રીમ બટુકાય નમઃ, રીમ બટુકાય નમઃ, રીમ ભૈરવાય નમઃ, એ મંત્રનો જપ કરજો. ને હનુમાનજીની ઉપાસના માટે વડવાનર સ્તોત્રનો પાઠ કરશો તો ઉત્તમ ગણાશે. ન કે ઓમ રીમ હનુમતે નમઃ, રીમ હનુમતે નમઃ, આ મંત્રનો ફાવે તો આ મંત્રનો પણ જપ કરશો તો અવશ્ય આપને 100% સારું રિઝલ્ટ મળશે. અસ્તુ.